Hello, my dear friends. I, Devangvi Thakkar, today teach you the poetry, The Secret of the Machines. Unit number 2, read 3, The Secret of the Machines. It was written by Rudyard Kipling. મિત્રો, સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય, આ પોએટ્રી આજે આપણે શીખીશું. ધોરણ 11માં એકમ કસોટીમાં યુનિટ 1 અને યુનિટ 2 એ એકમ કસોટીનો સિલેબસ છે. તેમાં એક આ પોએટ્રી પણ એક્ઝામમાં પૂછાશે. તો મિત્રો, પોએટ્રીને પહેલાં આપણે વિસ્તારથી સમજીએ, ત્યારબાદ પરીક્ષામાં આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે પોએટ્રીમાંથી સ્ટાન્જા ક્વેશ્ચન આન્સર્સ, મતલબ કે પોએટ્રીનો સ્ટાન્જા આપ્યો હશે, તેની નીચે ક્વેશ્ચન્સ હશે, એ ક્વેશ્ચનના આન્સર આપણે અંદરથી શોધીને લખવાના પૂછાશે. તો સૌથી પહેલાં પોએટ્રીમાં આપણને ખ્યાલ આવવો જોઈએ. તો પોએટ્રીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએટ્રી ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, એટલે કે રહસ્ય, યંત્રોનું રહસ્ય. હવે આ યંત્રોનું રહસ્ય શીર્ષક ધરાવતું આ કાવ્ય એક પ્રકારે યંત્રોની સંક્ષિપ્ત આત્મકથા સ્વરૂપ છે. એટલે કે અહીંયા યંત્રોની આત્મકથા દર્શાવી છે, મશીન્સ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું લાઈફ જે છે એ મશીન્સથી ઘેરાયેલું છે. હવે આપણે દરેક કાર્ય મશીન દ્વારા થાય છે. એર કન્ડિશનર, ટીવી, ફ્રીજ અથવા સાયકલ, સ્કૂટર એવા કેટલાય મશીન્સ છે કે જે આપણા રોજબરોજના જીવનની અંદર આપણી ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા માટે યંત્ર જે છે જન્મથી માંડી અને મૃત્યુ સુધી સતત આપણા માનવ સમુદાય માટે સતત કામ કરતા રહેતા હોય છે. હવે લેખકે આ યંત્રોના વિવિધ કાર્યો પણ સંક્ષિપ્તમાં રજૂ કર્યા છે. કવિએ અહીંયા દર્શાવ્યું છે કે યંત્રના વિવિધ કાર્યો શું છે તે પણ અહીંયા સંક્ષિપ્તમાં રજૂ કર્યા છે. આ સૌની ઉપર કવિ યંત્રો પાસે કબૂલ કરાવે છે કે અમે લાગણીહીન છીએ. એટલે યંત્રમાં કોઈ ફિલિંગ્સ હોતી નથી. મશીન્સ વર્ક ફોર અસ ડે એન્ડ નાઇટ. મશીન્સ આપણા માટે દિવસ રાત કામ કરે છે. બટ દે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ટ્રુથ એન્ડ વોટ ઇઝ અ લાઈ. સાચું શું છે, ખોટું શું છે, તે મશીન્સ સમજતા નથી. બિકોઝ મશીન્સ ડુ નોટ હેવ એની ફિલિંગ્સ. કારણ કે મિત્રો, મશીન્સમાં કોઈ ફિલિંગ્સ હોતી જ નથી. તો ત્યાં દે કેન નોટ લવ, પીટી, ફરગીવ. તેમનામાં દયા, પ્રેમ, લાગણી જેવું કંઈ હોતું નથી. જો આપણે એને ચલાવવામાં એક પણ મિસ્ટેક કરી દઈએ તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે. આ એનું લો છે, આ એનો કાયદો છે. એટલે મશીન્સ એવું કહે છે, પોતે કબૂલ કરે છે કે અમે લાગણી વિહીન છીએ. અમારો પોતાનો પણ એક કાયદો છે, નિયમ છે. અને જો અમારી સાથે કામ કરવામાં જરા પણ ભૂલચૂક કરીએ તો મશીન્સ કોઈ પણ કાળે આપણને માફ કરતું નથી. એટલે કે મશીન્સ પોતે કબૂલે છે કે અમે પૃથ્વી ઉપર સર્વશક્તિમાન હોવા છતાં પણ માનવ મગજના
બાળકો એટલે કે પેદાશ છીએ. મશીન્સ બનાવ્યા કોણે? તો મશીન્સ મનુષ્યોએ જ બનાવ્યા. તો મશીન આમ તો સર્વશક્તિમાન છે. રોબોટ આપણે બનાવ્યા, રોબોટ માણસ કરતાં પણ સારું કામ કરી શકે, પણ છેવટે તો એ માણસના મગજની જ ઉપજ છે. ટૂંકમાં આ કાવ્યમાં કવિએ ખૂબ જ કુશળતાથી કાવ્યાત્મક રચનામાં મશીન્સનો એટલે કે યંત્રોનો ખૂબ જ સુંદર પરિચય આપણને કરાવ્યો છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ પોએટ્રી ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. ઇટ વોઝ રિટન બાય રૂડિયાર્ડ કિપલિંગ. ચાલો સમજીએ. વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. ઓરબેડને કહેવાય ધાતુની ક્યારી, જ્યાં મેટલ છે ઓબ્ટેન કરવામાં આવે, ધાતુ મેળવવામાં આવે. એન્ડ માઇનનો મતલબ થાય ખાણ. મિત્રો, જ્યાં જ્યાં વી આપ્યું છે ત્યાં તમારે મશીન્સ એવું સમજવાનું, કારણ કે અહીંયા મશીન્સ જ બોલે છે. મશીન્સ પોતાની આત્મકથા રજૂ કરે છે. તો એમ કહે છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. એટલે અમને વી એટલે મશીન્સ કહે છે, અમને ધાતુ મિશ્રિત માટી એટલે કે ધાતુની ક્યારી અને ખાણમાંથી મેળવવામાં આવ્યા. એટલે જે મશીન્સ છે તેને ઓરબેડ અને માઇનમાંથી, ખાણમાંથી અને ધાતુની ક્યારીમાંથી મેળવવામાં આવે છે, બનાવવામાં આવે છે. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. મેલ્ટેડનો મતલબ થાય પીગાળવું, ફર્નેસનો મતલબ થાય હીટર, ભઠ્ઠી, અને પીટનો મતલબ થાય ખાડો. તો મશીન્સને શું કરવામાં આવે છે? તો વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ પીટ, મતલબ અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાડવામાં આવ્યા. એટલે મશીન્સને આપણે ભઠ્ઠીમાં નાખીએ છીએ, ખાડામાં નાખીએ છીએ, પીગાડીને એને તૈયાર કરીએ છીએ. કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એને પીગાડવું પડે, ખાડામાં પીગાડવું પડે, નાખવું પડે અને એને તૈયાર કરવું પડે. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. કાસ્ટનો મતલબ થાય બીબામાં ઢાળવું, વેર રોટનો મતલબ થાય ઘડતર કરવું, અને હેમર એટલે હથોડીથી ટીપવું, ડિઝાઇન એટલે નિર્માણ કરવું. મતલબ એ કહે છે કે વી વેર કાસ્ટ, મશીન્સ કહે છે વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા. એટલે એવું કહે છે કે વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. અમને અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરવામાં આવ્યું અને અમને હથોડા વડે, હેમર્ડ એટલે ડિઝાઇન કરવા માટે, નિર્માણ કરવા માટે હથોડા વડે ટીપવામાં આવે. નેક્સ્ટ લાઇન, ફોર્થ લાઇન. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફીટ. મિત્રો, ટૂલનો મતલબ થાય ના પર ઓજારથી કામ કરવું, અને ગેઝનો મતલબ થાય માપણી કરવી. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ્ડ ટુ ફીટ, મતલબ અમને કાપવામાં આવ્યા સાનુકૂળ બનાવવા માટે, ફિટ કરવા માટે. આપણે કોઈ પણ મોટું જાયન્ટ એર કન્ડિશનર બનાવો, કોમ્પ્યુટર બનાવો, બાઇક બનાવો, કાર બનાવો, તો એના નાના નાના પાર્ટ્સને સાનુકૂળ બનાવવા માટે અમને કટ કરવામાં આવ્યા એટલે કાપવામાં આવ્યા. ફાઇલ્ડ એટલે ધરીને આપણે આમ ઘસીને ધારદાર બનાવીએ, તો ઘસીને ધારદાર બનાવવામાં આવ્યા. ટૂલ્ડ ચકચકતા બનાવવામાં આવ્યા અને
એનગેજ્ડ ટુ ફિટ, એટલે કે ઓજાર ઉપર કામ કરવામાં આવ્યા, અમારા ઉપર ઓજાર કામ કરવામાં આવ્યું. એટલે આપણે કોઈ પણ વસ્તુને બનાવવા માટે એને કટ કરીએ છીએ, કાપીએ છીએ. ફાઇલ્ડ એટલે ઘસીને ધારદાર બનાવીએ છીએ. ટૂલ્ડ એટલે ઓજાર કામ આપણે તેના ઉપર કરીએ છીએ. હવે મશીન્સ બનાવવા માટે શેની જરૂર પડે? તો મશીન્સ કહે છે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. તેમને શેની જરૂર પડે મશીન્સને બનાવવા માટે? મશીન કે અમને બનાવવા માટે થોડું પાણી, કોલ એટલે કોલસો, અને ઓઇલ એટલે તેલ, એટલું જ અમે માંગીએ છીએ. જેમ માણસ હોય તો માણસને જીવવા માટે પાણીનું સૌથી વધારે જરૂર પડે, તેમ મશીન્સ કહે છે કે અમને કામ કરવા માટે, અમને જીવવા માટે શું જોઈએ, અમે શું માંગીએ? તો સમ વોટર થોડા પ્રમાણમાં પાણી, કોલ એટલે કોલસો, અને તેલ એટલું જ અમે માંગીએ છીએ. એન્ડ 1000 of an inch to give us play. અને અમને કાર્યરત થવા માટે, પ્લે એટલે રમવું, એટલે કાર્યરત થવું, ચલાવવું. અમને કાર્યરત થવા માટે જોઈએ 1000 of an inch, એટલે કે ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ, જગ્યા, પ્લે. એમને મોકળાશ, જગ્યા કેટલી જોઈએ? તો કાર્યવંત થવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. ટાસ્કનો મતલબ થાય કાર્ય, જોબ. અને હવે અમારી આટલી જરૂરિયાત પૂરી પાડીને હવે તમે શું કરો છો? અમને કામે લગાડી દો છો. એટલે માનો કે મશીન્સ તૈયાર થઈ ગયું, તો મશીન્સને આપણે ટાસ્ક એટલે કાર્ય કરવા માટે સેટ કરીએ છીએ, કાર્ય કરવા માટે લગાડીએ છીએ. માનો કે એર કન્ડિશનર તૈયાર કર્યું, આપણે એને પીગાડ્યું, બનાવ્યું, કાપ્યું, ડિઝાઇન બનાવી, બધા પાર્ટ્સને જોડી અને તૈયાર કરી અને આપણે એને કામે લગાડ્યું. તો એ આપણા માટે કેટલું કામ કરી શકે? તો મશીન્સ કહે છે વી વિલ સર્વ યુ 420 hours a day. એટલે અમે દિવસના 24 કલાક તમારી તહેનાતમાં રહીશું. 24 કલાક અમે તમારા માટે સર્વ કરીશું, કાર્ય કરીશું. આપણે ધારીએ તો મશીન્સને 24 કલાક ચાલુ રાખી શકીએ, એ આપણા માટે 24 કલાક કામ કરી શકે. મશીન શું કરી શકે? મશીન્સ કહે છે વી કેન પુલ. પુલ એટલે ખેંચવું, અમે ખેંચી શકીએ. એન્ડ હોલ, અમે ખેંચીએ, ઘસેડીએ. મશીન્સ છે કે કોઈ વસ્તુ ખેંચવા માટે કામ કરવામાં આવે. પુલ એન્ડ હોલ એન્ડ પુશ, ઘસડી શકીએ, ઠેલી શકીએ. એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. લિફ્ટ એટલે ઉઠાવી શકીએ, ડ્રાઈવ એટલે ચલાવી શકીએ. મશીન્સ કહે છે અમે ખેંચી શકીએ, ખસેડી શકીએ, ઘસડી શકીએ. લિફ્ટ એન્ડ ડ્રાઈવ, અમે વળી ઉઠાવી શકીએ અને ચલાવી શકીએ. વી કેન પ્રિન્ટ, અમે શું કરી શકીએ? છાપી શકીએ. ઝેરોક્સ મશીન છે તો એ કાગળ છાપી શકે. ઝેરોક્સ એક મશીન જ છે. એન્ડ પ્લાવ. પ્લાવ એટલે ખેડી શકીએ. ટ્રેક્ટર છે એ મશીન છે, જમીનને ખેડી શકે. એન્ડ વેવ. વેવનો મતલબ ગૂંથી શકીએ. કાપડને ગૂંથવા માટેનું મશીન્સ આવે તો અમે ગૂંથી શકીએ, વણી શકીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ. ઉષ્મા અને પ્રકાશ આપી શકે. હીટર છે ગરમી આપી શકે. વીજળી, લાઇટ છે, ટ્યુબલાઇટ છે, લાઇટ પ્રકાશ આપી શકે. બલ્બ છે એ મશીન્સ છે, પ્રકાશ આપી શકે. વી કેન રન, અમે દોડી શકીએ. કાર છે રન કરી શકે.
રેસ લગાવી શકીએ, હરીફાઈ કરી શકીએ. સ્વિમ તરી શકીએ, બોટ છે, સબમરીન છે, સ્વિમ કરી શકે. ફ્લાય ઉડી શકીએ, ઉડાવીએ, એટલે કે એરોપ્લેન છે, ફ્લાય કરી શકે. ડાઈવ ડૂબકી પણ મારી શકે. તો મશીન્સ છે રન, રેસ, સ્વિમ, ફ્લાય અને ડાઈવ કરી શકે. વી કેન સી અમે જોઈ શકીએ. એન્ડ હિયર સાંભળી શકીએ. ઇયરફોન, હેડફોન, ગ્લાસીસ આ બધા મશીન્સ જ છે. તો અમે જોઈ શકીએ, હિયર કાઉન્ટ કરી શકીએ, ગણી શકીએ. મશીન્સ છે ગણવા માટે કામ લાગે. એન્ડ રીડ એન્ડ રાઇટ, બરાબર, રીડ કરી શકીએ, વાંચી પણ શકીએ અને લખી પણ શકીએ. પેન છે મશીન જ છે જેના વડે તમે લખી શકો છો. બુક છે એ મશીન્સ દ્વારા તૈયાર કરી છે, અત્યારે તમે એને વાંચી શકો છો. પણ મશીન એવું કહે છે, બટ રિમેમ્બર પ્લીઝ, પરંતુ યાદ રાખજો પ્લીઝ, કે ધ લો બાય વિચ વી લીવ, લો એટલે કાનૂન, કાયદો. તો એવું કહે છે કે લો બાય વિચ વી લીવ, જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે તે કાનૂન કૃપા કરીને યાદ રાખજો. મશીન્સનો પોતાનો લો હોય છે, કાયદો હોય છે, જેના વડે તે જીવે છે, જેના વડે અમે જીવીએ છીએ. તે કાયદો ચોક્કસ પ્લીઝ તમે યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. કોમ્પ્રિહેન્ડનો મતલબ થાય ગ્રહણ કરવું, સમજવું. એવું કહે છે કે અમે અનિષ્ટને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ થયું નથી. બિલ્ટ એટલે નિર્માણ થવું, લાઈ એટલે અનિષ્ટ, ખોટું, જુઠ્ઠાણું, અસત્ય. ટૂંકમાં મશીન્સ કદી જુઠ્ઠું બોલતું નથી. એટલે અસત્યનું નિર્માણ કરવા માટે, અસત્યને કોમ્પ્રિહેન્ડ કરવા માટે, કોમ્પ્રિહેન્ડ એટલે ગ્રહણ કરવા માટે, સમજવા માટે અમારું નિર્માણ થયું નથી. એટલે મશીન્સ કદી જુઠ્ઠું બોલતું નથી. તે હંમેશા સાચું જ મીન્સ વ્યક્ત કરે છે, કારણ કે તો મશીન્સ છે. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. મશીન્સ કદી પણ પ્રેમ કરતું નથી, પીટી, પીટી એટલે દયા કરતું નથી, અને ફરગીવ એટલે માફ કરતું નથી. તમે ચાલુ મશીન્સમાં હાથ નાખી દો તો એમ નહીં કે હાથ પાછો લઈ લે, હું તને નુકસાન નહીં પહોંચાડું, કારણ કે માણસની ભૂલ છે. તો મશીન્સ છે એનામાં પ્રેમ, દયા, લાગણી કે માફી કે ક્ષમા જેવું કંઈ હોતું નથી. અર્થાત સમજવા માટે દિમાગ કે સંવેદનશીલ હૃદય અમે ધરાવતા નથી. મશીન્સ એવું કહે છે કે અમે દિમાગ કે સંવેદનશીલ હૃદય ધરાવતા નથી, એટલે અમે કોઈને પ્રેમ, દયા, લાગણી, ક્ષમા દર્શાવી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. સરસ વાક્ય છે મિત્રો, કે જો તમે તેને હેન્ડલ કરવા માટે, એને ચલાવવા માટે સહેજ પણ ગફલત કરશો. મેક અ સ્લીપનો મતલબ થાય ગફલત કરવી, ભૂલ કરવી. તો મિત્રો એમ કહે છે કે જો તમે તેને ચલાવવા માટે સહેજ પણ મિસ્ટેક કરશો, ભૂલ કરશો, તો ચોક્કસ તમારું ડાય, મૃત્યુ થશે. એટલે કે જો આપણે મશીન્સ ચાલુ હોય અને ચલાવવામાં સહેજ પણ ભૂલ કરી તો આપણું મૃત્યુ પણ થઈ શકે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. હેવનનો મતલબ થાય સ્વર્ગ, હાઇડનો મતલબ થાય સંતાડવું. તો એવું કહે છે કે ભલે અમારો ધુમાડો સ્વર્ગને તમારી આઈઝ એટલે નજર સામેથી દૂર કરી નાખે, અગોચર કરી શકે, સંતાડી શકે. બરાબર, આપણે એટલું બધું પ્રદૂષણ પેદા કર્યું છે, ફેક્ટરીનો ધુમાડો એટલો બધો પેદા કર્યો છે કે આપણને સ્વર્ગ પણ એટલે કે સારું વાતાવરણ પણ આપણે સર્જી શકતા નથી. તો મશીન્સ ભલે આપણા નજર સામેથી સ્વર્ગને અગોચર કરી શકે, દૂર કરી શકે, સંતાડી શકે. ઇટ વિલ વેનિશ. વેનિશનો મતલબ થાય મિત્રો
અદૃશ્ય કરવું, ગાયબ કરવું. એ ધુમાડો ગાયબ થઈ જશે. એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન. અને સમયાંતરે સ્વર્ગના તારા પણ ચમકી ઉઠશે. બરાબર, કદાચ મશીન્સને બંધ કરી દો, યુઝ કરવાનું બંધ કરી દો, તો એ ધુમાડો ગાયબ થઈ જશે અને કદાચ સ્વર્ગના તારા ફરીથી ચમકી ઉઠશે. બીકોઝ, કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે આપણી બધી જ શક્તિ, પછી વેઇટ એટલે વજન અને સાઇઝ એટલે કદ, કારણ કે આપણી બધી જ શક્તિ, ગમે તેટલી શક્તિ હોય, વજન હોય અને કદ ધરાવતા હોઈએ. વજન ભલે બહુ જ જાયન્ટ મશીન હોય કે ખૂબ જ શક્તિશાળી હોય, મશીન્સ કહે છે, ભલે અમે ખૂબ જ વજનદાર હોઈએ, ગમે તેટલું અમારું કદ હોય, તેમ છતાંય પણ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. તો મિત્રો એમ કહે છે કે વી આર નથિંગ, અમે તો બીજું કાંઈ નથી, અમારી કાંઈ હેસિયત નથી, મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. મતલબ કે તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. મતલબ કે મશીન્સ કોની ઉપજ છે? તો તમારું બ્રેન, એટલે આપણી વાત છે, મનુષ્યોની વાત છે. મશીન્સ છે એ મનુષ્યોના દિમાગની ઉપજ છે. મશીન્સ બનાવ્યા કોણે? રોબોટ ભલે આપણા કરતાં 1000 ગણું કામ કરી શકે, 24 કલાક કાર્ય કરી શકે, પણ એ મનુષ્યના દિમાગની જ ઉપજ છે. ને મશીન્સ છેલ્લે સ્વીકારે છે કે ભલે અમે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, વજનદાર હોઈએ, પરંતુ છેવટે તો માણસના દિમાગની જ ઉપજ છે અને બીજું કાંઈ છે નહીં. એમની બીજી કોઈ જ હેસિયત નથી. તે મનુષ્યના ભેજાના સંતાનો છે. તો મિત્રો, આ પોએટ્રીમાં મશીન્સ પોતાનું રહસ્ય પોતાની આત્મકથા સ્વરૂપે લોકો આગળ વ્યક્ત કરે છે. અને આપણને મશીન્સ દ્વારા પોએટ્રી દ્વારા એટલો ખ્યાલ આવે છે કે છેવટે મનુષ્ય જો સમજશે નહીં તો મનુષ્ય એ મશીન્સનો શું બની જશે? ગુલામ બની જશે. તો મિત્રો, આ પોએટ્રી છે. પોએટ્રીમાં આનો મિનિંગ આપણે ગુજરાતી સહિત સમજ્યા છીએ. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલી. મિત્રો, આમાં કેવી રીતે પરીક્ષામાં પૂછાય, એકમ કસોટી, બોર્ડની પરીક્ષા, સ્કૂલની પરીક્ષા, એની પેપર સ્ટાઇલ પ્રમાણે કેવી રીતે પૂછાય તે વર્કબુકમાં આની નીચે તમને ખાસ જોવા મળશે. તો આપણે ખાસ તેનો સ્ટડી કરવું. કેવી રીતે ક્વેશ્ચન આન્સર્સ પૂછાય, કેવી રીતે લખવું, તેનો ખાસ મિત્રો તમારે સ્ટડી કરવું. ઓકે? તો મિત્રો, આ આજની આપણી પોએટ્રી હતી. આઈ હોપ you can enjoy it, you can understand it. We will learn another topic. We will try to understand another read in the next lecture. Okay, bye, see you next time. Have a nice day. Thank you.